ભાજપના ભ્રષ્ટાચારના ટેમ્પો ડ્રાઈવર અને ખલાસી કોણ છે તે તો દેશની જનતા જાણે જ છે। જી હા, આ કહેવું છે રાહુલ ગાંધીનું। શા માટે તેમણે આ કહ્યું છે અને શા માટે તેમણે તેમના સોશિયલ એકાઉન્ટ પર વિડીયો વહેતા મૂક્યા છે તેના વિશે આજે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું શીતલ, આપ મને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી। લોકસભા 2024ની ચૂંટણી જ્યારે ચાલી રહી છે અને ત્રીજા તબક્કાનું મતદાન જ્યારે ગુજરાત અને બાકીના દેશોમાં પૂરું થયું છે તેવા સમયે અત્યારે રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી એકબીજા ઉપર આકરા પ્રહારો અને ટિપ્પણીઓ કરતા નજર આવી રહ્યા છે। ગઈકાલે એકાએક નરેન્દ્ર મોદીનો એક વિડીયો વાયરલ થયો જેમાં તે રાહુલ ગાંધીને એટલે કે કોંગ્રેસના શહેજાદા રાહુલ ગાંધીને કંઈક કહેતા નજર આવ્યા। તેમણે કહ્યું કે 5 વર્ષ સુધી તમે જે 5 ઉદ્યોગપતિઓના નામ લઈ રહ્યા હતા અને ઉદ્યોગપતિઓ વિશે ટિપ્પણી કરી રહ્યા હતા, એકાએક આ ઇલેક્શન આવતાની સાથે શા માટે તમે એ 5 ઉદ્યોગપતિઓના નામ હવે વાગોળતા નથી? તેમણે સાથે તે પણ ઉમેર્યું કે અદાની અને અંબાની પાસેથી ટેમ્પો ભરીને જે રૂપિયા કોંગ્રેસ પાર્ટી પાસે આવ્યા છે તે પૈસા ક્યાં ગયા તેનો જવાબ આપો। સમગ્ર મામલો શું છે અને શું નરેન્દ્ર મોદીએ કહ્યું છે તે આપણે આ વિડીયોમાં સાંભળીએ। गाली दी और रातों रात गालियां बंद हो गई, मतलब कोई न कोई चोरी का माल टेम्पो भर भर करके आपने આપે જોયું કઈ રીતે નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટી પાસેથી જવાબ માંગ્યો છે અને તેના વળતામાં રાહુલ ગાંધીએ પણ આજે સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વહેતો કર્યો છે। તેઓએ સાફ શબ્દમાં કહ્યું છે કે જો કોંગ્રેસ પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીથી વધુ પૈસા કદાચ લીધા હોય તો તમે ઈડી અને સીબીઆઈને આખો એ મામલો સોંપી દો અને જાંચ કરાવો, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। રાહુલ ગાંધી અત્યંત ગુસ્સામાં નજર આવ્યા અને તેઓએ નરેન્દ્ર મોદીને આડે હાથ ન લીધા તેવું આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે। नमस्कार मोदी जी, थोड़ा सा घबरा गए क्या? नॉर्मली आप बंद कमरों में अदानी जी अंबानी जी की बात करते हो, पहली बार आपने पब्लिक में अदानी अदानी अंबानी बोला और आपको ये भी मालूम कि ये टेम्पो में पैसा देते हैं। क्या ये आपका पर्सनल एक्सपीरियंस है क्या? एक काम कीजिए, सीबीआई ईडी को इनके पास भेजिए ना, पूरी जानकारी करिए, इंक्वायरी कराइए, जल्दी से जल्दी कराइए, घबराइए मत मोदी जी। और मैं देश को फिर से दोहरा के कह रहा हूं, जितना पैसा नरेंद्र मोदी जी ने इनको दिया है ना, उतना ही पैसा हम हिंदुस्तान के गरीब लोगों को देने जा रहे हैं। महालक्ष्मी योजना, पहली नौकरी पक्की योजना, इन योजनाओं के माध्यम से करोड़ों लाखपति बनाएंगे हम। इन्होंने હજુ 3 તબક્કાના મતદાન થઈ ચૂક્યા છે અને હવે 7 તબક્કા સુધીના મતદાન થવાનું બાકી છે। તેવા સમયે કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના એકબીજા ઉપર આકરા પ્રહારો ચાલુ જ છે। શું લાગે છે આપને આ ઇલેક્શન પૂરું થતા સુધીમાં કયા પ્રકારના નવા મુદ્દાઓ સામે આવશે? કમેન્ટ કરીને જરૂરથી જણાવશો।